તમિલનાડુના નીલગિરીમાં કુનુર પાસે પિકઅપ ટ્રક પલટી, દુર્ઘટનામાં 17 લોકો થયા ઘાયલ. ટ્રક રિવર્સ લેવા જતા ખાડામાં ખાબકી. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો. દ્વારકામાં ખંભાળિયા હાઈવે પર લીંબડી પાસે ગમખ્વાર અકસ્માત. રોડ પર ટર્ન લેતા સમયે બાઇક સાથે કારની ટક્કર થઈ. અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માતના કંપાવનારા સીસીટીવી સામે આવ્યા. છત્તીસગઢના કવરધામાં માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત. પિક વાહન પલટી જતા નડ્યો હતો અકસ્માત. છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ હોસ્પિટલમાં દાખલ ઘાયલ અને મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી. બિહારના બેગુસરાયમાં ગંગા નદીમાં ડૂબી જવાથી 5 યુવકોના મોત. ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિમરિયા ગંગા ઘાટ પર બની ઘટના. સુરતના ઉધનામાં બીઆરટીએસ રૂટમાં પૂરપાટ ઝડપે ચલાવ્યું વ્હીકલ. યુવક છૂટા હાથે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચલાવતો હોવાનો વીડિયો વાયરલ. પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા. મોરબી જિલ્લા પંચાયતમાં એમ્બ્યુલન્સના દુરુપયોગનો વીડિયો સામે આવ્યો. એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે ફૂલ છોડની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું. ફૂલ છોડના રૂપાની હેરાફેરીનો વીડિયો વાયરલ થતા તંત્ર સામે સવાલો ઊભા થયા. સુરેન્દ્રનગરમાં પાટડીના કઠાળા ગામે પુત્રએ ઘરને આગ ચાંપી. માતાએ વાપરવા માટે 500 રૂપિયા આપતા સળગાવ્યું ઘર. ઘર વખરી સહિતનો તમામ સામાન બળીને ખાખ થયો. પિતાએ પુત્ર સામે દસાડા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. અમદાવાદ એરપોર્ટથી 4 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા. કોલંબોથી તમિલનાડુ આવ્યા હતા આતંકીઓ. આઈએસઆઈએસના હેન્ડલરના ઇશારે મૂવમેન્ટ કરતા હોવાનો ખુલાસો. તમિલનાડુથી અમદાવાદ આવ્યા હતા. ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી અમદાવાદથી ચેન્નઈ જવાની મળી ટિકિટ. એટીએસની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસાઓ થયા. આરોપી આતંકી સંગઠન આઈએસઆઈએસના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું. તામિલ ભાષાના જાણકારને સાથે રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરાઈ. એટીએસે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આતંકીઓ પાસેથી ચિલોડા કનેક્શન હાથ લાગ્યું. એટીએસને ચિલોડામાંથી 3 પિસ્તોલ પણ મળી. કથાકાર રાજુબાપુના નિવેદન અંગે ગીર સોમનાથમાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ફરિયાદ બાદ કથાકાર રાજુબાપુએ માફી માંગી. ગીર સોમનાથના ઉનાના સિમરધામમાં કથામાં આપ્યું હતું નિવેદન. રાજકોટમાં જાણીતા કથાકાર રાજુબાપુ સામે રોષ. વિવાદિત ટિપ્પણીને લઈને કોળી સમાજ રોષે ભરાયો. ગુજરાતમાં ક્યાંય સપ્તાહ કરશો તો વિરોધ કરવાની ચીમકી. કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે રાજુબાપુ સામે રોષ ઠાલવ્યો. ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં વરસાદ. અચાનક વાતાવરણ પલટાતા તીર્થયાત્રીઓ વિવિધ સ્થળોએ ફસાયા. વરસાદના પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું. તમિલનાડુના પ્રવાસન સ્થળ ઊટીમાં ખાબક્યો મુશળધાર વરસાદ. પ્રવાસીઓએ વરસાદ વચ્ચે પણ ફ્લાવર શોની મજા માણી. થોડી જ વારમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. કેરળના તિરુવનંતપુરમમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના કેટલાક ભાગોમાં વરસ્યો વરસાદ. રસ્તા પર પાણી વહેતા થયા. અચાનક વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ભીષણ આગ લાગી. બીઆરટીએસ વર્કશોપ પાસે ઓઇલ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. રાજકોટના શાપર વેરાવળમાં ઋષિકાસ્ટ નામની કંપનીમાં આગની ઘટનાથી અફરાતફરી મચી. આગને કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું. 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગ લાગવાનું કારણ હાલ અકબંધ. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગી. પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. રાજકોટના જેતપુરમાં એક મકાનનો સ્લેબ ધરાશાયી થયો. સ્લેબ નીચે દબાતા એક વ્યક્તિનું મોત. સ્લેબ તોડતા સમયે બની હતી ઘટના. સુરેન્દ્રનગરના જોરાવર નગરની 3 માસની બાળકીનું મોત. 3 માસની બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ આપતા રાજકોટની જનાના હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર. બાળકીના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. બાળકીના મોત મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો મોટો ખુલાસો. કહ્યું, પેટના ભાગે 3 જેટલા ડામના નિશાન જોવા મળ્યા. બાળકીના શરીરમાં ન્યુમોનિયા ફેલાઈ ગયો હતો. મૃત્યુનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. નર્મદામાં ચેતર વસાવા અને પોલીસ આમને સામને. ચેતર વસાવા સમર્થકો સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. આ સમયે પોલીસે કાફલાને રોકતા પોલીસ અને ચેતર વસાવા સાથે ચકમક થઈ. ચેતર વસાવાએ વહીવટીતંત્ર સામે કર્યા ગંભીર આક્ષેપ. આદિવાસીઓની ગ્રાન્ટ અધિકારીઓ ચાવ કરી જતા હોવાનો લગાવ્યો આરોપ. ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં કરાઈ તો જન આંદોલનની ચેતર વસાવાએ ઉચ્ચારી છે ચીમકી. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણી મુદ્દે હોબાળો. આજવા રોડ પર આઈટીઆઈ પાસે 2 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકોને ભારે હાલાકી. સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ નોંધાવતા તાત્કાલિક પીવાના પાણીનું ટેન્કર મોકલાવાયું.
સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરતા ખેડૂતોમાં ભારે રોષ. ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં પાણી શરૂ કરવા કરી માંગ. પાણી શરૂ નહીં કરાય તો ઊભા પાકમાં નુકસાની થાય તેવી ભીતિ. સ્માર્ટ મીટરને લઈ આણંદના જીટોડિયા વિસ્તારના લોકોએ કર્યો વિરોધ. મહિલાઓએ સ્માર્ટ મીટરના વિરોધમાં MGVCL કચેરીમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરમાં વીજ બિલ વધારે આવતું હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ. વીજ કંપનીના અધિકારીએ તમામ આરોપો નકાર્યા. સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે PGVCLની પ્રેસ કોન્ફરન્સ. વેરાવળમાં લગાવેલી 400થી વધુ મીટરમાં ગ્રાહકોની કોઈ ફરિયાદ ન મળી હોવાનો કરાયો દાવો. સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં રોજ જોવા મળતા PGVCLે અફવાઓ અંગે કર્યો ખુલાસો. સ્માર્ટ મીટરને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના સરકાર અને વીજ કંપની પર આરોપ. કહ્યું સરકારે ગુજરાતભરની તમામ વીજ કંપનીને ગ્રાહકોને લૂંટવા પીળો પરવાનો આપ્યો. સ્માર્ટ મીટરને લઈને કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારો શેકાયા ગરમીમાં. સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારોને પડી હાલાકી. આવકના દાખલા થતા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી ઊભા રહેવું પડ્યું લાઇનમાં. છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં 20 થી 25 અરજદારોનો હોબાળો. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો. હોબાળા બાદ રજિસ્ટ્રાર સવારે 11:20 કલાકે આવ્યા હતા ઓફિસે. જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકોમાં રોષ છવાયો. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા લોકોની લાંબી કતાર. પાણી અને બેસવાની સુવિધા ન કરાતા લોકોમાં રોષ છવાયો. રાજકોટના ધોરાજીમાં ગ્રામ પંચાયતમાં જોવા મળ્યા તાળા. ગ્રામ પંચાયતમાં તલાટી ગેરહાજર અને અનિયમિત હોવાથી રહીશોને ખાવા પડી રહ્યા છે ધરમના ધક્કા. ખેડૂતો અને ગામજનોને પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ કરાઈ. વડોદરામાં MS યુનિવર્સિટીમાં ફરી વિરોધના સૂર ઉઠ્યા. યુનિવર્સિટીમાં એડમિશનમાં અનામતને લઈ પોસ્ટર લાગ્યા. યુનિવર્સિટીના VC સામે આડકતરી રીતે થઈ રહ્યો છે વિરોધ. MS યુનિવર્સિટીનું ખાનગીકરણ કરાતું હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ. આણંદના ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક. 70 વર્ષીય વૃદ્ધને રખડતા શ્વાને બચકું ભર્યું. અનેક રજૂઆત છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. અધિકારીઓના ઉડાઉ જવાબથી સ્થાનિકોમાં ભારે રોષ. ગીર સોમનાથના કોડીનારમાં આવેલું ન્યૂ એરા સિનેમા સીઝ કરાયું. કલેક્ટરના હુકમ બાદ કોડીનાર મામલતદારે કાર્યવાહી કરી. ફાયર સેફ્ટી અભાવ અને લાયસન્સ રિન્યુ ન કરાતા કલેક્ટર દ્વારા આકરા પગલાં લેવાયા. મોડાસાના શીણાવાડ પાસે પાઇપલાઇનમાં ભંગાણ. ખેતરમાં લીકેજ થવાથી ખેડૂતને નુકસાન. છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી લીકેજ. પાઇપલાઇન જલ્દી રિપેર કરવા પાણી પુરવઠા વિભાગ સમક્ષ ખેડૂતોની માંગ. લગ્ન કરી પરત ફરતી જાનમાંથી દુલ્હનનું અપહરણ થતા ખળભળાટ. દાહોદ પોલીસ મથકે જાનૈયાઓએ નોંધાવી ફરિયાદ. દાહોદના બોરડી નજીક જાનને ઘેરીને દુલ્હનનું અપહરણ કરાયું. બાઇક પર આવેલા 20 લોકોએ કર્યું દુલ્હનનું અપહરણ. મોરબીના મચ્છીપીટમાં થયેલ જૂથ અથડામણ મામલે ફરિયાદ નોંધાઈ. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી. કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. બંને ફરિયાદમાં શેરીમાં સાયકલ એક્ટિવા ચલાવતા બાળકોને ઠપકો આપવા જતા માથાકૂટ થઈ હોવાનો ખુલાસો. અમદાવાદમાં મદ્રેસાઓમાં સર્વે અંગે થયો ખુલાસો. અમદાવાદની 175 મદ્રેસામાં કરાયો હતો સર્વે. શહેરની 15 મદ્રેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇનકાર. જ્યારે ગ્રામ્ય વિસ્તારની 29 મદ્રેસા પૈકી 3 મદ્રેસાએ વિગતો ન આપી. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. બાપુનગર વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી તલવાર વડે કર્યો હુમલો. 5 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ. બાપુનગર પોલીસે ગુનોનો તપાસ હાથ ધરી. સાબરકાંઠાના હિંમતનગરમાં ધોળા દિવસે 6 લાખની લૂંટ. મુખ્ય બજારમાં વેપારીને લાત મારી લૂંટ ચલાવાઈ. દુકાને જઈ રહેલા વેપારી પાસેથી લૂંટ ચલાવી બાઇક ચાલકો થયા ફરાર. ગાંધીનગરમાં શેરથા અડાલત જવાના રસ્તા પર દારૂનો જથ્થો ઝડપાયો. SMCના દરોડામાં 1545 વિદેશી દારૂની બોટલો સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. એક આરોપીની કરાઈ ધરપકડ. જ્યારે અન્ય 3 બુટલેગરો વોન્ટેડ જાહેર કરાયા. અમદાવાદમાં સામાજિક તત્વો બન્યા બેફામ. હીરાવાડી વિસ્તારમાં 8થી વધુ વાહનોમાં કરી તોડફોડ. મહિલાને ચાકુ બતાવી ધમકી આપી. અન્ય યુવકને માર માર્યો. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી. પોલીસે પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોએ કરી માંગ. વલસાડમાં પોલીસ કોન્સ્ટેબલનો ગળે ફાંસો ખાઈ આપઘાત. કોન્સ્ટેબલે પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાધો. કોન્સ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં શોક. પોલીસ આપઘાતના કારણે લઈને તપાસ કરી. સુરતમાં યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી ભારે પડી ગઈ. યુવતી મેરેજના ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માને જેમ મારી નાખવાની પણ ધમકી આપી. પોલીસે ગુનો દાખલ કરી આરોપી યુવકની કરી ધરપકડ.
સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદોના ઘેરામાં આવી. એમ્બ્યુલન્સ સર્વિસ સંચાલકોએ કરોડોનું ફૂલૈકું ફેરવ્યું. 13 ડોક્ટરોએ 5 કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા. એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે છેતરપિંડી કરાઈ. સુરતમાં જુગારમાં રૂપિયા હારી જનાર યુવકે અપહરણનું રચ્યું તરકટ. આરોપી યુવકે પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ નંબરો પરથી કોલ કરી 4 લાખની માંગણી કરી. પોલીસે કલમ 203 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં આજ નદીમાં પટમાંથી માનવ શરીરના કપાયેલા પગ મળતા ચકચાર. આજી ડેમ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાથ ધરી તપાસ. કપાયેલા પગને ફોરેન્સિક પીએમ અર્થે મોકલી આગળની તપાસ શરૂ કરાઈ. વડોદરામાં સામૂહિક આપઘાત કેસમાં ધરપકડ. સોની પરિવારને પોટેશિયમ સાયનાઇડ પીવા માટે મજબૂર કરનાર 4 વ્યાજખોરોની ધરપકડ કરાઈ. વ્યાજખોરો પાસેથી 20% વ્યાજે 5.75 લાખ લીધા હતા. વચેટિયા કમિશન પેટે વસૂલતો હતો માસિક ₹10,000. અમદાવાદ અને ગાંધીનગરમાં પશુ ચોરી કરતી ગેંગ ઝડપાઈ. LC2 બહિયલ નર્મદા કેનાલ પાસેથી 3 આરોપીને ઝડપી 7 ગુનાનો ભેદ ઉકેલ્યો. કારમાં ભેંસો ચોરી કરી હોવાનો ખુલાસો થયો. એક આરોપી સામે 18 ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું. તાપીના સોનગઢમાં દીપડાનો શિકાર કરતી ટોળકી ઝડપાઈ. ઝડપાયેલા 4 આરોપીઓ દીપડાનો શિકાર કરી તેના અવયવો તાંત્રિક વિધિ અને આંકડા રમવા માટે ઉપયોગ કરતા હોવાનો થયો ખુલાસો. વન વિભાગે આરોપીઓ પાસેથી દીપડાના 2 પગ અને દાંત કબજે કર્યા. ખેડા જિલ્લામાંથી વધુ એક લાંચી અધિકારી ઝડપાયો. ડભાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એસીબીના હાથે ઝડપાયો. લગ્નની નોંધણી કરાવવા માટે ફરિયાદી પાસે માંગી હતી 4,000 રૂપિયાની લાંચ. ચોમાસા પહેલા રાજ્યમાં વહીવટી તંત્ર સતર્ક થયું. ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળી. માર્ગ અને મકાન, ડિઝાસ્ટર અને મહેસૂલ સહિતના સંલગ્ન વિભાગો સાથે બેઠક યોજાઈ. બેઠકમાં ચોમાસાની શરૂઆત પહેલા સ્થિતિની સમીક્ષા કરાઈ. 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. હવામાન વિભાગે ગરમી અંગે કરી મોટી આગાહી. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટની ચેતવણી. ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી. 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી. 46 ડિગ્રી તાપમાન સાથે હિંમતનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર. વાઘોલ નામના જીવવૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા. પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને વૃક્ષો પર પાણીનો મારો શરૂ કર્યો. વૃક્ષો પર રહેતા જીવોને બચાવવાનો પાલિકાનો પ્રયાસ. આગામી 5 દિવસ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. એમસીના આરોગ્ય વિભાગે આપ્યું એલર્ટ. આવતીકાલે ગરમીનો પારો 45 ડિગ્રી પર જશે. નાગરિકોને કામ વગર ઘરની બહાર ન જવા કરાઈ અપીલ. રાજકોટમાં 5 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર. આરએમસી દ્વારા જાહેર કરાયું રેડ એલર્ટ. લોકોને હાઇડ્રેટ રહેવા આરએમસીની ચેતવણી. લોકોને તડકામાં બહાર ન નીકળવાની કરાઈ અપીલ. રાજકોટમાં આગામી 5 દિવસ રેડ એલર્ટ જાહેર. ગરમીના પ્રકોપથી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો. હીટસ્ટ્રોક અને ઝાડા ઉલટીના કેસમાં 10 થી 20% જેટલો વધારો. હોસ્પિટલમાં હીટસ્ટ્રોકને લઈને 25 બેડની વ્યવસ્થા કરાઈ. બારેમાસ યાત્રિકોથી ધમધમતા અંબાજીમાં ગરમીના કારણે રસ્તાઓ સુમસામ. ઉનાળાના સિઝનની સૌથી વધુ ગરમી જોવા મળી રહી છે. 41 થી 42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગે લોકોને કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ. કાળઝાળ ગરમીના કારણે હિંમતનગરની સિવિલમાં દર્દીઓનો ધસારો. પ્રતિદિન 1000થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે. ઝાડા ઉલટી અને ચક્કર આવવાના કેસમાં થયો વધારો. વધતા દર્દીઓને લઈને વિશેષ ટીમ તૈયાર કરાઈ. વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર. કાળઝાળ ગરમીમાં હીટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા. કારેલીબાગમાં ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું. હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા કરાઈ, જેમાં 48 દર્દી લઈ રહ્યા છે સારવાર. જૂનાગઢમાં પ્રાણી સંગ્રહાલયમાં પશુ અને પક્ષીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. હીટવેવની આગાહીને લઈને પાણી, ORS સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ. પ્રાણીઓને ખોરાકમાં આપવામાં આવે છે તરબૂચ અને ટેટી જેવા ફળો. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર. આ ગરમીની સિઝનમાં તાપમાન 45 ડિગ્રીને પાર જતા લોકોએ ત્રાહિમામ પોકારી. ગરમીના કારણે ડીસામાં રસ્તાઓ સુમસામ બન્યા. ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસ તેમજ ઠંડા પીણાના સહારે